કેટલી વેચવું જોઈએ આપણે અહીંયા? પૈસા હારું રોવાય નહીં. પાપ કરીએ એટલે પૈસા વૈયા જાય. ભગવાનના મૂકીને ડાયરીઓમાં જાય એટલે પૈસા વૈયા જાય. પાપ કરીએ એટલે શરીરમાં ગામો ગમે એટલા પૂજ કરશો ઈશ્વર નહીં મળે. ખોટું ન કરો તો જ ભગવાન મળવાનો. હજારો કથાઓ થાય એને પૂછો છે કથાકાર ના ભગવાન મળ્યા. હજારો સપ્તાહો કરે, લાખો સંપ્રદાયો આવે. બાકી જીવનમાં પાપ નો કરો. એક જ વસ્તુ તમે ધ્યાન રાખજો, હું એક ગુરુને ઘેરે જે લીલા થાય છે એના કોઈ દી અવગુણ ન દો. તમે તમારો સ્વાર્થ સાધવા ગુરુને ઘેર આવ્યા હો, અવગુણ ન જોતા, નહીતર કર્મનો ગાહરો બંધાઈ જાય. હજારો ધર્મ ભોગવવા પડશે. આપણે કામ હોય તે ગુરુને પ્રભુ માનીએ, પછી એના અવગુણ નિંદા કરી ગુરુના છોકરા ખરાબ છે. પણ આપણે કેટલા ખરાબ છે એ તો જુઓ. આપણે શું ધંધા કરી એ જોવો પેલા. આમ જાય કેટલા ગળા કરી લઈ છીએ પૈસા હારો, કેટલા હલકા કરી નાખ્યા હોય નિંદા કરી કરી. આપણે કોઈ સંત બનાવ્યા, ભગવાન બનાવ્યા, નિંદા કરીને હલકા કરી. હું તો એટલું જ કહેવા માંગુ, પહેલા તમે પાપ ન કરો. તમારે ગાવું નથી, ભજન નથી ગાવા, કાંઈ નથી કરવું, પણ પાપ નો કરો એટલે ભગવાન એક મિનિટમાં આવે. પાપું કામ કરવું છે, લોકો જોઈએ ત્રણ જણા ત્રણ રોટલા થઈ એટલે સંતોષ રાખો, પાપ કરવું પડે. રૂપિયા ગાહરા બાંધી કરવા. ઘરમાં દુઃખ આવ્યું કે શરીરમાં આવ્યું એ તમારા પાપ નું આવે. ભગવાન કોઈને દુઃખ દેતો નથી, ગુરુ કોઈને જગતમાં કાંઈ કહેતો જ નથી. એ તો સત્યની તલવાર છે એટલે સાચું કહેવાનો. માન હોય તો માને, વયું જવું હોય તો વયા જાય, રહેવું હોય તો રે, ન આવવું હોય તો કાંઈ નહીં. સંત કે ગુરુ આ જગતમાં એને કોઈની પડી નથી. એનો તાર આમ લાગે અને તમારો તાર માયામાં લાગે. બાકી ખોટું ન કરો તો બધું પગમાં આવે. ભગવાન આવે વાતો કરે છે, માયા પગમાં આવે. ક્યાંય રખડવા જવું પડે એમ નથી, કોઈની વાહે જવું પડે એમ નથી. પણ પેલા પાપ કરવાનું બંધ કરો. પાપ ક્યાં થશે ગુરુ ને પૂછો. ગુરુ ખબર હોય કે આને એટલું પાપ કર્યું. અને કોઈના પાપ નો વિચાર ન કરો. આ ઘણા આવે છે, દાદાની કહેવાય છે ભરતભાઈ ગાદીએ કેમ બેહાડ્યા? એના કર્મના ચોપડામાં લખ્યું છે એટલે કર્યું. ત્યાં અવગુણ જોવે. સત્સંગ મૂકીને વૈયા છે, દાદાને બેઠો બેઠો વાક્યા કરે, પણ કર્મના ગાહરા થઈ ગયા. કાલ ભગવાન દેખાતો હતો ને આજ નાગો દેખાય. આ તમારા મનના વિચારો કરે.
ઈશ્વરના વિચારો કોઈ દી ફરે છે. હું અહીં 16 વર્ષ ત્યાં સત્સંગ કરવા આવું, મારા વિચારો ફર્યા આગળ અને તમારા ફર્યા છે. ઘડીકમાં ભાવ ને ઘડીકમાં કુભાવ. તમારે તમારો સ્વાર્થ સાધવો તો વિચારો બગડે. અને મારા દુનિયામાં કાંઈ નથી જોતું 60 વર્ષમાં તો મારા વિચારો ન બગડે. અને ધ્યાન રાખજો, કોઈ પણ સંત, કોઈ ગુરુ કે ઈશ્વરનો માણાનો અવતાર આવે એ તમારે ઘરે હાથું કહેવાના. રીત રહે તો ભલે, વયો જાય તો ભલે, એ ખોટું કે જ નહીં. હાલો, જય ગુરુદેવ. હા, હાલો, જય ગુરુદેવ. હા, ભાઈ નો આપે, ભાઈ નો આપે, જગત નો આપે. આપણું કર્મ હોય એવું આવે. મોજમાં રહેજે બસ. અને એકલા જેવો બધો કે મોજ આવે તે ઉપડી જાય. આટલો દોરો કોઈ નો નાખે. અને તું જો મારા ઘરમાં આવવું હોય સત્સંગમાં, ઘરના બરોબર ટાંગ આવી જાય તો આવતો બંધ થાય. આ નડ્યું ભગવાનની ભક્તિમાં આડું આવે. ભગવાનની ભક્તિ કરવામાં કોઈ આડું નથી આવતું. તમારા દાદા આવે, કા ભાઈઓ આવે, કા ભાઈઓ આવે, કા છોકરા આવે. હું કામ એમાં મન રાખો. કુવામ કઈ આવી જાય. હા, મોજમાં રહેજે. ચાલ, લખ જાય લખ આવે. ધીરે લખા. કાકડિયા નાના છે એટલે મારા શિષ્યને કાંઈ ન કહેવું. મેં તમને એક જ વાત કરી કે તમે ભૂખ્યા રહી જાઓ તો મારા આશ્રમમાં વૈયાવન જયંતિ પર રોટલા ખાઓ, પણ પાપ ન કરો. આમ થાય તો પૈસા કેટલા ગળા કરો. આ દુનિયામાં નડતું હોય તો રામના પૈસા જોઈ નડે. અને આપણી પત્ની હોય એની આડે ભોગવટો કરવાની મનાય છે, છતાં આમ થાય તો આપણા ફોહારે મન બગડ્યું હોય. ખરું ફલાણાની બહુ હારી, મારે નહીં. એ કારણ પીડો આ મન હાન થાય તા 1000 વાર બગડે. પવિત્ર કેમ રાખવું? અને પવિત્ર રહ્યા વિના ભગવાન મળવાનો નથી. સામુદી જીવને કોઈ દી સુખ આવવાનું નથી. આ રીવા કિરણીઓ પેલો મને તે બેસરા હાથો માન પગ ભેળો કર્યો. એક પૈસા કમાવા તો પછી પાન આવ્યો, નદી આવી, 19 વખત ભાગ્યા. દાદા હવે આના શું કરું? હું મરી જાઉં. 19 વખત મેં સમાધાન કર્યા. આનો હારો ને આકરિયા અગાસી માથે આવ્યા બે અને મારે સમાધાન કરવા પૈસા થઈ રહ્યા. ત્યાં આવીને બધી હોટલ રાખી, પરબારો ઓછો લેવાય ગયો. પરબારા 60,000 રૂપિયા ભાડા રહી ગયા. રૂપિયો વયો જ જાય. અને હજી વયો દા હું કહું એમ નહીં કરો. એટલે રૂપિયા
રૂપિયો તો વયો જાય પણ પરમાત્માનો મોક્ષ પણ વયો જાય થોડાથી ઘણા. તો ગુરુ પાસે આપણે હું કામ જાય છે કે જીવનો ઉદ્ધાર કરવા માટે. આપણા જીવને પાપમાંથી છોડાવીને ગુજરાતીને રામ નથી જવું, ભગવાનને પામવું, એના માટે ગુરુને ઘરે જવું પડે. ગુરુ કેમ કરવું પડે? મારા નોકરો થઈ જાય, મારા ડાયરી પટાટી હારા થઈ જાય, મારા પગ હારા થાય, એના માટે ન જવાય. એ તો એકના ખૂણામાં બેહીને ગુરુને સંભાળ ને, અને જો તારો તાર ઈશ્વર આગે લાગે તો 1 કલાક નો થાય સારું થઈ જાય. પણ ત્યાં તો નથી કરવું. આપણે તમારા ઘરમાં કઈ દુઃખ આવે એટલે તમે કોની માળા ફેરો? કોની માળા ફેરો? કોની? અમારા ભગત માણસ છે ઘરના પગ આખો દી એની જ માળા ફેરો. ખરો આ ડોક્ટર ત્યાં નથી, આ કર્યા જાય, કામ બાપા જાય, ત્યાં જાય આ માળા ફેરે. એને ભલે 5 દી દુખવાય તો દુખે. તું એકોના ખૂણામાં બેહી કોઈ બાયરી છોકરાનું મોઢું ન જો, આસન વાળીને ધોકું માંડી આગળ 1 મહિનો તો ધ્યાનથી બેહી જાય તો જગતનો બાપ તારે ઘેરે આવે. તને તો નહીં પડતું કે એટલાના પાપ જોઈને અમર કરી દે, પણ એમાં ભજન જ કરવું. જગના ડાયરી હારી જાય, કાકડ છોટા નું હારા કરી કરવા. પાકલ જેવડા ત્યાં કઈ નથી થતું. આ 27મી સદીનો અવતાર લઈને આવ્યો. આ કોઈના મોઢામાં નથી રહેવાનો. છોકરો હોય તો ભલે એનો બહુ હોય છોકરાની, ભલે મારી બાયડી હોય તો ભલે, મારી માં હોય તો ભલે, શિષ્ય હોય તો ભલે, રાજા હોય તો ભલે, ખોટું કર્યું એટલે હું ઝાટકવાનો. અને જાહેરમાં કહું છું તું નવારી નો હો. મહાત્મા ગાંધીએ સરદાર વલ્લભભાઈ પટેલને શિષ્ય કર્યો. આ વારનું આવે. હું તો થાકી ગયો. માણસના અવતારમાં મનુષ્ય અવતાર છે એ ગમે ત્યાં બે છો અખંડ રોજે હરિના હાથમાં છે. હું ગામડે ગામડે ફર્યો, દુનિયારે ફર્યો, પડે જતો ફર્યો, જ્યાં જાવ ને થાળી બોલ. એ કઈ ઘૂંટોડા કે એ હું કામ મળી ત્યાં કરવી જોઈએ ઘરનાવની. આપણા જીવને કેમ ભગવાનનું ભજન થાય એ પાછું કોઈ ભાળવું ન જોઈએ. આ પેટીમાં રાગ રાગાલા એ ભજન નથી, એ તો મનોરંજન છે. બે વાતના ભજન કરવાના તો પેટીનો હરખી વાત બંધ કરી દે. અરે જેનો 1 તાર લાગ્યો નરસિંહ મહેતાને હાથ હરગી ગયો તોય, અડધો હરગ્યો તોય ભજન નો તૂટ્યું. તારે જગતને બતાવીને શું કરવું? લાગડા તારે તારા આત્મામાં પરમાત્મા છે ને ભજન તારું બતાય. અને ગુરુ હાથો નો કે કોણ કે? કોણ કે? અને તમને હાથો નો કહો તો તમે ખોટું કરવા લાગે નહીં. અને હાથું કે એટલે બંધ થઈ જાય ને તરત જ પછી સત્યવાદી થઈ જાય. પણ મેં જોઈ લીધું 60 વર્ષમાં હાથા શબ્દો કોઈને કયો ને એના હિતના એ નથી લેતા.
આગળ તમારા વખાણ કરું, તમે તો ભલા માણા, ઓહો તમે તો ભાગશાળી છો, તમારા ઘરે તો પ્રભુના ધામા છે, તમે તો બહુ દુનિયાની સેવા કરી, ભલે ડાયરીને પાન કરશો નો ભરતી હોય તો આગળ વખાણ કરું, ફૂલાય ફાટી જાય, ઉલ્લી મારા પગમાં પડે, 100 રૂપિયા ધરતો તો 500 દેવા મળે, મને એમ થાય આવા પાપીના લેવા જ નથી, એટલે જાતક વાત છે, એટલે આવું તો બંધ થાય, મારે રૂપિયા જોતા નથી, એ ગોધાય કે રૂપિયા લેવા ઉધાર નથી લીધો, જીવનો ઉદ્ધાર કરવાનું આવ્યો. અને તમે તો બધા મારા શિષ્ય નમા રાખ્યા કે સમર્થ ગુરુ મળ્યા, એક ધોળિયાળી ભાઈ લઈ હારી કે જેસલને મતગરીએ લઈ ગઈ, જેસલને ધોળિયાળી પાણવું હતું, આ સાસર ક્યાં પાણી દે કે હોય ને દીકરા પાણી છો કે તારો શેલો બનાવી દો, ધણી આવી ભાઈઓને, અને આ બધા એને મૂળ્યું કાઢી નાખી, ઉડા રાખો કાઢી કરતા લપાવડ, ઘરમાં એક દુઃખ નો કાઢી ગયા, ઓલી જેસલના સોરાથી 1000 પાપ કાઢી નાખ્યા, અને જગતમાં પૂજાતો કર્યો. પણ આત્મવિશ્વાસ નથી કોઈને, તમને તમારામાં ભગવાન છે એમાં વિશ્વાસ નથી. જો આમાં વિશ્વાસ આવી જાય, ભક્તિ વિશ્વાસ થી છે, બીજું કઈ નથી. ઢીલા કરવા, ચાંદલા કરવા, માળાઓ પહેરી, ફૂલાર પહેરવા, ભગવા પહેરવા, દાઢા વધારવા, પુસ્તક, એ તો બધી માયા. મને ગુરુએ એક જ શબ્દ દીધો કે કાળુ ખોટું કરતો નહીં, ખોટાના બાપથી પીતો નહીં. મેં કીધું બાપુ ખોટાનો બાપ કોણ? મને કે કાળ મોહ. અને તું અત્યારે હું એમ કહું તું આવી જાય તારી પાસે હું જોઈ લઉં, કાળ એમ કહું કાંઈ આવ્યો મેં સાહિત્યના ઘરની ઇન્સ્પેક્શન કરાવ્યું હતું, ઘડી માધવ્યો કે 3 મહિના. મેં કીધું કુવા જઈને આ રાયુ નાખવી બંધ થાય. હું તો કેટલે એમ કે દાદા તારા ભૈયા જવાના હતા, હવે આપણે લાટ પર લાડકી રહ્યા ઘેરે બેઠા બેઠા ઉતા કોદરા વડે વડે. હવે દાદાની ઘર પણ આવ્યું છે, હવે દાદા નહીં. અને લોકો સાંભળો એમ અરે હારા રોજ ભગવાનની પૂજા કરતા એવા વાતો કરે. હવે દાદાને હારું થઈ ગયું, હવે દાદાને આપણે કઈ કહેવાય ને. હવે તો પરવીનભાઈ સત્સંગ કરશે, આપણે સાંભળીશું. આ તલમાં નોઠે દલાલ આમ ચલે. આમાં નક્કી ભગવાન નો થયો, બીજે ક્યાં થાય એમ છે. મરી ગઈ દુનિયા, કોઈ ફોટામાં, કોઈ પુસ્તકમાં, કોઈ ગાવામાં, કોઈ નાવામાં, કોઈ ઢીલા કરવામાં, તો કોઈ નો મળ્યો. હે ભાઈ મળ્યો? મળ્યો કોઈ ને? હે ભાઈ તમને કોઈ મળ્યો? આ પાડો કલા પાડો નથી મળ્યો. પણ ઈશ્વર તો હે, રોજ તમારે કેવું હોય, રોજ તમારે એને ખાય, રોજ તમારે એને કામ કરે, રોજ તમારે એને વાતું કરે, અને તમને આને નો ભાયો. પેલા ઘટમાં ગંગાજી છે, પવિત્ર કેમ નો છે? ગાવાવાળા ગાતા હોય ઘટમાં ગંગા, ઘટમાં જમના, ઘટમાં તો મેરુમના, પણ પોતાને જ લગી ન હોય મારા ઘટમાં ગંગા.
એ ક્યાંક પાપા મારતો રહે. અને મારી ફરજ છે કે જગતમાં જ્ઞાન દેવું જ પડે. ભગવાન કૃષ્ણએ 18 અધ્યાય સુધી 5 પાંડવો કૌરવો વિદુરને જ્ઞાન દીધા. પાંડવો કૌરવોને ભાઈ લઈ લીધું તો મારી લઈ લીધું. ભગવાન મોર્યો થાકવા કાપી નાખ તારા ભાઈઓને. તો આમાં ભીષ્મ પિતા છે, આ તો તમારા પવિત્ર ભક્ત છે. તો કે દુર્યોધન પેલા હું કામ ગયા ખોટા પેલા. પાંડવો હાસા હતા, દ્રૌપદીના શિર લૂંટાતા, કોઈને ઉપાડીને બે નાખી હોત તો તમને સમજ્યા. એક બાઈ લૂંટાતી હતી ને આવું ધર્મનું કામ ન કરી શકો અને આ બેઠા બેઠા જોવો. આ કરમ નહીં 6 મહિના ખાટલો આવ્યો ભીષ્મ મને. સમજાણું ને? હે? અને હાથો બોલો, તમે પાપના ઉગાડો કરો છો કે કોઈની કર્યા ઉગાડો કરો? એ કયો મને. મારી પાસે જગતમાં નહીં કે દાદા મેં આટલું ખોટું કર્યું, મારી મનોવળથી આટલી ગાયલું બગડી, મારા પૈસા લેવામાં આટલું ખોટું કર્યું. એ નહીં કયો. 2 રૂપિયા દાન દીધું છે 9 ઠેકાણા વાવવાની છે. હું એવો ગુરુ છું, માતા રૂપિયા નથી જોતા. મને નાનપણમાં ખબર પડી ગઈ કે તમામ પુરુષો આખી જિંદગીની મહેનત એક બાયરીના પકોડા નાખી દીધી. પણ વિજય વાક્યા ભગવી પરદા છે એમાં ને એમાં લડાઈ ઉડી ગયો જો રાશિમાં. હું આને કર્યું આખો જણવારો વહી ગયો એમાં. કાંઈ શું કર્યું? ઈશ્વર અહીંયા માયા પગમાં તારી પાસે આવે. 60 વર્ષ ત્યાં સત્સંગ કરું, કોઈને મને બેળવાના આવી છે, બધું પગમાં આવે. સફરજન લઈને આવે તો પગમાં. ભાઈ તમે કાન પકડો તો કાન પકડો તો તમારા ભાઈ અમારા પગમાં આરો દશક લે. હે ઉપનો દીકરો હોય તો મારા પગમાં. કેન્દ્રી કરોડ દેવતાઓ પગમાં, રીધી દીધી પગમાં, લક્ષ્મી પગમાં, દુનિયાના ખાવાના ભોગ પદાર્થો પગમાં. ભગવાન રોજ નાખવા આવે, એક ખજૂર લાવે, એક કેળા લાવે. હું કહું ભગવાન આટલું બધું હું લાવ્યો? એ કે મારે 1000 હાથ છે, એક આજે નથી દેતો, હું 1000 આજે દઉં. એટલે ત્યાં દરવાજા ખુલ્લા મૂક્યા કે જેને રોટલા નો હોય મારે ઘરે ખાવા વહી આવો. 1000 હાથમાં દેશે મને ઢગલા કરી દીધા છે. કાંઈ આ ભાઈ પૂછી જો 2 હાથ વાળો દે છે ને તોય બિચારી છતારીઓ ડાકવી પડે. અને મર્યા પછી મહાનમાં જાય એનો ફોટો કોઈ ભાઈઓ નહીં માંડે. આજ રાતે ઘેર જ આવે પાસે ગઈ ગરીબ બગદારીઓ ભાઈ. પણ પછી હવે પૂછી જજો કે હું મળી જાય પછી મારું મંદિર કરજો, ફોટો મારજો, મૂર્તિ કરજો, ઘીના દીવા કરજો, કે મને 8મ અત્યારે મારો જન્મદિવસ કે મણદિવસ છે તેથી મને ઠાકર સારી કરજો, પૂજ્યો ખરા. અને તમને ડરે તો સમજી લેવું કે આ કોઈ ઈશ્વરી અવતાર છે.
ભગવાન માણસ થઈને જ આવે, એ ઢોર નથી થતો. એમાં નક્કી થાય હે? બે શબ્દો હાથા કહેતા દર્શન તો સમજાણું. હું તમારી ગાડીને પાછે ચડાવવા સત્સંગ કરું કે તમે ખોટું ન કરો એટલે ગાડી દોડવા મળે. દોડતા દોડતા ચરલોકમાં ભગવાન બાપુજી જાય તો તમારો બેડો આટલા બેજું છું. તમારી પાસે 50 રૂપિયા છે ખવડાવીને 50 રૂપિયા લેવા નથી ધરતો. આ બેજું તો નથી હું. એ ઘણા જાતું છે, હું નથી બોલું. હું તો જીવનો ઉદ્ધાર કરવા આવ્યો. પણ તમે નમાલા ન કરી શકવામાં હું શું કરું? એટલે માયાના વૈષ્ણવાય કે ભગવાનના વૈષ્ણવાય ઈ કયો? કયો માયા પાસે ન થાય કે ભગવાન પાસે ન થાય? એવું કામ માયા પાસે આપો? ભગવાન કેમ કરો કે માયા કેમ કરો? બોલો. આ તો જો માયા કેમ કરો છો? તો માયા કોને કહેવાય? પેલું તમારું શરીર છે માયા, બીજું તમે બાયરી કરી માયા, એને બાયરા કરે માયા, એમાં છોકરા પેદા છે માયા, અને એની હારું જે ગાબા ચિત્રા બંગલા મોટું પૈસા કરો, આ બધી માયા. તો તમે માયા કેમ કરો કે તમારા અંતરમાં ભગવાન છે એમ કયો કરો? કયો 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 જે દેવ ભગવાન કેમ કરે ને અંતરમાં, તો કાળિયો ઠાકર રાજ્યમાં એને કહે 3 વાર દર્શન દેવા આવું. આવું પણ માયા કે તારું તે કેમ કરાય? અને માયા તો ધોકા ઠોકે. એમ કોકડી બાયડી પાસે તારું ધોકા ખાવા પડે જ ને. આ માયા કોની છે? માયા કોની? હે ભગવાન ને એ આપણા બાપને કેમ કરો? માયા લઈને ગાડી નું કેમ દબો? ભગવાન ની માયા હોય તો ભગવાન અર્થે જ વાપરો. ચાલો ચાલો 60 વર્ષથી આ પુણ્યમાં જોયા તારી માયા તારા નામ ઉપર વાપરી સોને કર્યું કરીને બેઠો. આ મરે એટલે વૈકુંઠમાં જવાનું. મને તો રાતે રોવા આવે. હું આટલું જ્ઞાન દઉં, આટલું સત્સંગ કરું, એ સિદ્ધે કામ કરું તો મારો શિષ્ય મેદડો થાય. રાતે પછી બેઠો બેઠો મ્યાવ વ્યાવ. એટલે આ ભગવાન પાસે સમ જવાય કે મેદડો જવાય? પૂછો તમારા આત્માને, તમે ભગવાન પાસે ફૂગવાના કે મેદડા થવાના, કુતરા થવાના? પૂછો આત્માને હું કમાઈ કરી. પૂછો પૂછો, આમાં જવાબ આપે. હા બરોબર આવજો 4 વાગે હું ધ્યાનમાં બેહું છું. જગત નો બાપ જવાબ આપે, વાતો કરે. રોજ કઈ માના પા બેસી ગયો, હું ઉઠીને નાતો હોય, ઉઠીને કોઈનું મોઢું નથી જોતો. પેલા ગુરુ ની પૂજા થઈને તે કોને જ બધા મોટું ગણપતિ ગણપતિ જ ન કરે. એના ભાઈ ઘરના મોટા જવા લેવા છે એ મોઢું ન જોવાય. કારણ કે એમાં કોઈક રમનારો હોય જાય પછી એનું મોઢું જોવા કોઈ હે ભાઈ જો આમાં કોઈક રમનારો છે
લીલા એ કરે હે આમાં એ વહીવા જાય પછી કોઈ અડીશે ને હે અડીશે ભાઈ તમે આજે હાજર તમારા બાપના હામ છે તમારા ઘરના માનવના હાજર થઈને એમ કેવું કે ભાઈ અમે તમારી પાસે અમારા બાપનું ઘર છોડી અને તમારી બહેરીઓ થઈ હાન થાય ત્યાં કોનો ટૂંકા ખાઈ છે હે તો હવે કહું ટૂંકા રાખાય છે હે કહું તે લોકો તો તમે મારા પતિનાથ છો પતિ દેવ કહેવાય તમે તો દેવ છો તો હું મરી જાઉં હે ક્યાંક આગી પાસે થયો હોય તો કર્યું દિવસ કેમ નો આવી અત્યારે કેમ કર્યું અને હું મરી જાય પછી મને તમે જો દેવ હો અને પતિ દેવ હોય તો 100 મહિના તો ઘરમાં રાખો હું રોટલો નહીં માગું ઉઠી છે ઉઠી દે માગ્યું આ મરી ગયા પછી કઈ હાકલો માગે હે કિરણાબેન પૂછો લંડી બોટલ નાખી દીધી એની હારું બોટલ ને એની હારું બોટલ લીધી મેં કીધું આ બે જુદા છે કોણ છે પછી મેં ધ્યાનમાં જોયું હે મને એમ થયું કે પૈસા માં દોરે છે ઓલી મોજશોખ માં દોરે બે જણા નરકમાં એનો ભાઈ ની વાહે દોડ્યો તો અને મારી નાખ્યો એને હજી ભટકે આજની બીજું એમ કહું છું કે આપણું બાવડું એક પરમાત્મા ગુરુ જ પકડે તો એને પકડવા દો બીજા કુવામાં પડ્યા હા થાય તે જેવા કરો છોકરાઓને ઘરનાઓને ના નહીં ના નહીં આ છોકરા છે આકડિયામાં વતન હરીના હીરા ગણતા હતા હે મહિને પગાર આવે પરવીનભાઈ 16000 કમાતો ના 13 મહિનો પૂરો થાય બીજે મહિને હું એના મેનેજર પાસે જાઉં વતન હરીના મેનેજર કે મારા છોકરાનો પગાર કેટલો થયો હે કે પરવીનભાઈ નો 16000 ને 600 રૂપિયા છે ભરતભાઈ ને 1200 રૂપિયા જાય પછી 1200 તે મને 60 દીધા બોલે 160 મને 60 દીધા કે આમાં એને કટકી કરી એ બહુ ચેકિંગ કર્યું તાનું ત્યાં ખોટું કરે છે કે પાપ કરે અને આ પૈસો કટકી કરી નાખે જ ક્યાં કોઈ લંડી લૂટી જાય કે અવળે માર્ગે જાય કે વ્યસન ના વિકારમાં જાય આટલી ચોકસાઈ રાખીને 50 વર્ષ ના કર્યા ખોટું બોલ્યા હોય ને એટલે પગાર આવ્યો હોય પણ મેં પૂછો છે નો લીધો મેં મારી બહાર ને કીધું મારી બાઈને એમ કીધું કે આને સાંજે ખાવા દેતી જ નહીં એ કે પણ રવણ ભજીયા કર્યા મેં કીધું ભેળ જેવા કર્યા હોય તો નહીં દેતી આખી રાત ભૂખો પડ્યો એવા દબી દેતી ખોટા પૈસા નો લે હીરા નો બદલે કોઈના ગળા નો કરે તો જ ભગવાન ને ઘેર જાય આ છોકરો પાપ કરીને આવે બાપા વખાણ કરે અમારો છોકરો જો કરે કલેક્ટર થયો 1.5 લાખ તો પગાર છે પણ મહિને 2.5 લાખ કમાય 1 લાખ કોકના બાપના દૂધી લીધા નાતો કાય હવે આને તો ઘેરે ભગવાન આવે 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 નો આવે આપારો આવે હે આવે નો આવે આ ભગત તો તમારે માયા લાવવી છે કે પાપ લાવવું છે ભગવાન લાવવો છે મને કહો હે જો તમારે પાપ જ લાવવો હોય ભગવાન નો લાવવો હોય તો હું સુરતની બીજ આવતી બીજી પ્રતિજ્ઞા કરું છું હવે હું વેચવું નથી ને 7 કરોડનો વાસણ વેચી ના તો તમારે પાપ જ લાવવો હોય પણ મારે કઈ પાપ દેવા આવે હું તો ભગવાન દેવા આવ્યો પણ કોને જોઈ
તો તમારે શું જોઈએ? હે ભગવાન જોઈએ તો મને પૂછવું પડે તમને ભગવાન કેમ મળે? મેં મારા ગુરુના 70 વર્ષ પૂછ્યું અને મળી ગયો. કેટલો છે ને કે દાદાને ઘરમાં એમ કે છે એટલે દાદા દાદરાને છોડી એમ કરે અહીંયા ગયા તને ખબર બેહારી દોડી ચડી દો. પણ સાહેબ તો હું કરું રાજુભાઈ તો ખંભો લ્યો તો મને એમ થાય કે રાજુભાઈ ખંભા માથે હાથ ફૂકો ને અને જો હાથો થાય ને તો દુનિયા એના ખંભે ચડાવી બહુ સાગરતા રહે. એટલા માટે બાવડું લીધું. મારે તમારા બાવડાની હું જરૂર મારું બાવડું પકડે એમ જગતનો પાપ છે. હું મારા કોઈ નો બાવડું પકડે. 60 વર્ષ થયા. આ 3 છોકરા 50 વર્ષના થયા અને આ કોકરી લડી આવી તો એમ ન કહું મારે તમારે ગઢ પણ આવી જાય પણ છોકરા નવું રોટલા કરજે. હું એને બહુ નહીં કહું છું મારા છોકરાનો ઘરવાય તો ઘર નગર બે વળી વળીને મારી જા. જેના હાથમાં ભગવાન આવ્યો એ કોઈની દાવેદારી ભોગવે એના ગુલામા કરવા. આવું વધારે તો અટકાય નહીં. મોટા છોકરાને એમ કીધું વિજય નો વેપાર